હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી છે, તું રમવારી મેલડી છે, તો તારું નામ ખુખાર મેલડી ચમશે. થતો હશે ને આવો પ્રશ્ન? કોઈ કહેતું હશે કે આવી ચેવી માતા ખુખાર મેલડી? અમુક કે માતાજી આવા સાક્ષાત તો વરસાદ કેમ પણ રોકી નાખે? તો હવે એક સવાલ થતો હશે કે મારી આટલું બધું છે તો મંદિર ચમ નહીં બનાવી શકતા? બહુચર માતા તું છે ને ઉગતા પોરની મેલડી માં, સધી માતા તું છે ને મહાણી મારી મેલડી. હો બહુચર માતા તું છે ને ઉગતા પોરની. તમે બધા પેલા શાંતિથી જો દેખાય તો જગ્યા મળે, અગવડ પડે સગવડ પડે એવી જગ્યા લઈ અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. એવી સેવકો તો તમને એક હાથ જોડી નમ્ર વિનંતી કરે છે, એવી હું બહુચર માતાએ કહું છું કે શાંતિથી બેહી જાઓ. તમે આશા લઈને આયા છો ને, તો દરેકની આશા મારે પૂરી કરવાની. જો આજ ભાવિકોની ભીડ માતી નહીં આ સાનિધ્યમાં. સાધનો એટલા, માણસો એટલા, પાર્કિંગમાં જગ્યા નહીં એવું કહે જો. તો આનાથી હજુ જેટલી મોટી જગ્યા હું બહુચર માતા ખોરવા જઈશ કહો. દાડે દાડે નોનું પડતું જાય, દાડે દાડે મારા ભક્તો વધતા જાય. હું શું કરું કહો? મારાથી થતી હોય એટલી તો સેવા કરાવડાવું જ છું, છતાંય થોડી અગવડ પડે ને તો એ તકલીફ બેઠી નહીં. તે મારા સાનિધ્યમાં પરિશ્રમ કરશો ને તો એનું ફળ જગતમાં હું સોલંકી પેઢીની બહુચર માતા એડે નહીં જવા દો, આવું કહું છું માતા. પણ આજ તો જૂના તો છે, પણ આજ તો નવા ભાવિક ભક્તોનો મેરો બહુ દેખાય જો. જે પહેલી વાર જ આયા હશે, કોઈ 5 રવિવારથી જ આવ્યું હશે, કોઈ 7 રવિવારથી જ આવવાનું ચાલુ કર્યું હશે, એવા ભાવિક ભક્તો ને મારો પૂરતો અનુભવ હોય, મારા સાનિધ્યનો કોઈ અનુભવ હોય તો થોડી ઘણી મારા સાનિધ્ય વિશેની માહિતી આપીશ. કોણ દઈને સાંભળજો, જેથી તમારે કોઈ સેવકોને પ્રશ્ન કરવાની જરૂર નહીં પડે. આવું સોલંકી પેઢીની બહુચર માતા બોલું છું. મોબાઈલમાં જોઈને આયા ને? આ તો જમાનો ઓનલાઈન છે એટલે હું માતાએ ઓનલાઈન થઈ જઈ. પેલા તો માતાઓના આવા પરચા હોય ને જબરા, તો પેલા કાગર લખી ગોમે ગોમ વેચવા પડતા કે ફલાણી ગોમમાં ફલાણી માતાએ આવો પરચો આલ્યો, આવો ઇતિહાસ પૂર્યો, આવું પ્રમાણ આલ્યું, આવી સતવારી માતા જેવા પેલા જોજો કાગરિયા છાપતા અને વેચે ગામે ગામ કે ફલાણા ગામની મેલડી આવીશ. પણ આજ જમાનો એ જતો રહ્યો, આજ મોબાઈલનો યુગ આવ્યો એટલે મેં માતાએ મોબાઈલના માધ્યમ રાખી મારો અવાજ દરેક ભાવિક ભક્તો સુધી પહોંચાડ્યો. આવું બહુ સરસ. તો આ જોઈ 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 અને વિશ્વાસ કરીને આયા છો. સારું, જગતમાં બધી જગ્યાએ ફર્યા પણ અનમ કંઈક અલગ છે, આ માતા કંઈક જુદી લાગે છે. એટલે એવો વિશ્વાસ આવ્યો ને એટલે આયા છો બધાય. અને જે એક રવિવાર આવ્યો છે ને ખાલી એમ થાય કે લાવ ઓટો મારવા જઈએ, એને ઓટો મારવા આવ્યો છે ને એને પણ મારો વાલો ભાવિક બનાવી દીધો. આવું બહુ સર બોલું કે લાય ને હેડ તો તારી જોડે આવું. એવા જોડે આવેલા તે આ તમારે મૂકીને આવતા રે. પેલા ફોન કરે ચો કે બારે જા, અલ્યા મને લેવા તો રે. ના ના તું તો બહુ મોડો આવશે એટલે મારે તો માડીનું પ્રવચન વાપરવાનું હોય. એવા પ્રવચન વાપરવા આવો છો ને, આ તો તમારા માટે જ બેઠીશ. જે તે કરીશ ગાદી પર તમારા માટે જ હશે.
બહુચર મેલડી સન બહુચર મેલડી બહુચર મેલડી બારેજા ધામ એક મારી ઓળખ છે અને બહુચર મેલડી બારેજા ધામ આખા ગુજરાત નહીં પણ આખી દુનિયામાં એક જ જગ્યાએ બારેજા ગામમાં જ છે, બીજે ચોઈસ છે. આ બધા કોણ ખોલીને વાપરજો. કદાચ મારા સાનિધ્ય જેવું કોઈ બહુચર મેલડીનો ફોટો રામ ભગવાનનો ફોટો મેલી દે અને આવી ચૂંદડી ઓઢીને ધૂણ તોય માનવું નહીં કે હું બહુચર હું ખુખાર મેલડી હોય, આવું કહું છું. એક જ છે બારેજામાં અને મારી ગાદી બારેજા સિવાય ક્યાંય બીજે થતી ખાલી બારેજા ને. એટલે કંઈક નવા ભાવિક ભક્તો ભ્રમિત ના થાય એના કારણે બોલું છું. એક ને 1000 વખત જોજો, કદાચ હું ગાદી પર ધૂણતી હોઈશ પણ ઓળખવા વાળા તો ખાલી મારા અવાજથી ઓળખી જાય એવા ભક્તો છે. પણ નવા આવેલા છે એમને કહું છું આ વાંચવાનું શ્રી રામવારી મેલડીમાં બારેજા ધામ, આ બહુચરનો ફોટો જોવાનો, રોમનો ફોટો જોવાનો, મારો મેલડીનો ફોટો જોવાનો. આવું જોશો ને એટલે ખબર પડશે આ તો બારેજા ગોમની માતાસ, આ તો સોલંકી પેઢીની માતાસ, આ તો બહુચર મેલડી, આ તો રોમવારી મેલડી, આ તો ખુખાર મેલડી. જેથી મારું પ્રવચન સાંભળતા હોય, મને માતાને જોતા હોય, મારા પરચા જોતા હોય, કોકે મારી વાત કરી હોય અને આ તો જોતા હોય ને મારું માતાનું એટલે નીચે કોકનું આવી જતું હોય છે. આવી જાય છે ને એમાં તો હવે હું શું કરી શકું કહો? એ તો મોબાઈલની જે યુટ્યુબ વાળા સિસ્ટમ બનાવી એ પ્રમાણે ચાલતું હોય છે. પણ નવા ભાવિક ભક્તોને એ કહીશ કે ઓળખ રાખજો મારી કે બારેજા ગામ સિવાય ક્યાંય ગાદી થતી એ યુટ્યુબ પર ઘડે ઘડે મૂકવામાં આવતું હશે કે જોતા રહેજો. અને બીજી વાત, ગાદી તો બારેજા સિવાય ચોય થતી નહીં એ વાત મગજમાં ગોઠ બાંધી દો. તો કે ને તોય કહેવાનું કે ના, માડીની ગાદી બારેજા ગામ સિવાય ક્યાંય થતી નહીં. કદાચ થતી હશે ને તોય તે યુટ્યુબ પર આવશે, એ આજુબાજુના 4-5 કિલોમીટરના વિસ્તારમાં જ હશે, પણ મૂળ બારેજા ને એમાં તાલુકો દસક્રોય અને જિલ્લો અહીંયા. મારે બધું કહેવું પડે જેમ કે આ તો બધા ભોળિયા માણસો છે, કોકની વાતોમાં આવી જાય અરે અહીં નહીં ખુખાર મેળડી તો પેડ છે તો બાપડો અહીંયા જતો રહે ચોક. અડધા ગામમાં આવે તોય તે કોઈક બીજા ભુવન તો જતા રહે, કોકના મઢે જતા રહે, કોકના મંદિરે જતા રહે. એટલે બારેજા ગામમાં પૂછતા આવો છું, હું જાણું છું. નવા આવતા હોય જૂના તો ખબર હશે, એ તો ગમે તોય મને ખોરી નાખશે. પણ જે નવા આવે છે ને એમને કહીશ કે બારેજામાં આવો તો પૂછો, તો એવું પૂછો કે ગાદી ક્યાં થાય છે. તમે એવું પૂછો ખુખાર મેલડી માનું મંદિર ક્યાં છે, તો મારું કોઈ મંદિર આ જોઈ કહું છું, મગજમાં ફિટ રાખો વાત, મારું કોઈ મંદિર. એટલે બારેજા કોકના આવીને પૂછો કે ખુખાર મેલડી માનું મંદિર, તો પેલો માથું ગંજર છે, મંદિર તો નહીં, એની ગાદી થાય છે. અને કોકને નહીં ખબર હોય, ખબર તો જો કે બધાને છે, પણ અમુક કે છે કે આ મેલડી માતા રહ્યા, તો તમે ચોક બીજી મેલડી માતાએ મારું મોનેલું શ્રીફળ કોકની માતાએ જતું રહે છે, થાય કે નહીં? પછી કર્યા પછી તમને ખબર પડે કે સારું આ તો રોંગ નંબર લાગ્યો, પણ જતું રહ્યું, આલી દીધું પછી. એટલે આ ધ્યાન રાખવું કે મારું અત્યારે મંદિર વગરની જ છું. જેમ તમે ઘર વગર ના છો ને એવું માતા મંદિર વગરની છો. નહીં મારું મંદિર ભાડાની જગ્યા હોય છે, કોક આલે સેવા, આમ તો સેવા કરાવડાય. અહીંથી માલિક એમ કહે છે કે હેડો હવે અહીંથી ઉપડો, તો મારા અહીંથી મારી બસ્તીને મારા સેવકો લઈને હેડો. એ કોણું છું તાર આ શું નહીં? હવે એક સવાલ થતો હશે કે મારી આટલું બધું છે તો મંદિર ચમ નહીં બનાવી શકતા? દુનિયા જેવું મેં કર્યું નહીં,
છેલ્લા 5 વર્ષથી ગાદી થાય. કેટલા સમયથી? જૂના વિડીયોમાં જોજો, 5 વર્ષ પહેલા જે બોલી હતી ને એ આજ બધું બનાવ્યું છે. 5 વર્ષથી ગાદીપતિ માતા છું, કોઈ આજકાલની 5 વર્ષથી જો એ જેટલા માણસો, જેટલા ભાવિક ભક્તો, હજારો રોજ વધતા 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 આજ લાખોમાં સંખ્યા થઈ ગઈ. જો તો એક મનમાં સવાલ થાય કે નહીં કે જો 5 વર્ષથી આવી ગાદી પર બેસતી હોય, 5 વર્ષથી મારા દીકરાના કોઠે ધૂણી અને હજારો દુખિયારાના દુઃખ દૂર કરી અને દુઃખ ભાગતી હોય હું મેલડી, તો કોઈ જો લીધું નહીં ને એટલે હું મંદિર વગરની છું. કોઈ જો આશા રાખી નહીં ને એટલે મંદિર વગરની છે. કોઈને ફરજ પડાય નહીં ને એટલે મંદિર વગરની છે. તોથી વિચાર કરજો, દુનિયા મારા વિશે ગમે તે કહે, ગમે તે બોલે, પણ જો લગીન તમે પ્રત્યક્ષ અનુભવ ના કરો ત્યાં સુધી મારી પર શંકા ના કરતા. હું સોલંકી પેઢીની, હું રોમ મારી મેલડી બોલું છું. જો લગીન તમે જાતે અનુભવ ના કરો ત્યાં સુધી કોઈની વાત ના માનતા કે અહીંયા છેતરપિંડી થાય છે. હું એવું કહું છું કે હું કહીશ એ તો તમે નહીં માનો કદાચ, પણ જે મારા સાનિધ્યમાં જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એમને પૂછવાનું શાંતિથી, હાથ ફેરવીને, તું કેટલા ટાઈમથી આવસ? તો કે 2 વર્ષથી. તો 2 વર્ષથી તું આવસ, કેટલી વખત તારી બેઠક થઈ? કે 2 વખત. અને ઘણી વાર મારી સપનામાં આયા અને બધું રસ્તા બતાયા. તો તારી જોડે કોઈ દાડ પૈસા લીધા? તે ભાવિક, જૂના ભાવિક ભક્તોને ખાલી પૂછો ને. અને એકની વાત નહીં, 10 ને પૂછો, 100 ને પૂછો, 500 ને પૂછો, અને 500 માંથી એક વ્યક્તિ જો એવું કહે ને કે ખુખાર મેલડીના સાનિધ્યમાં મારી જોડે 500 રૂપિયા પડાયા તો હું મેલડી ગાદી છોડી દઉં, એવો એક વ્યક્તિ લઈ આવે અને પુરવાર કરી આલે, આવતા રવિવારથી ગાદી આવવાનું બંધ કરી દઉં સોલંકી પેઢીની માતા. પણ દાડે 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 મારા પડસા વધતા જાય છે, એમ મારા ભાવિક ભક્તો એ વધતા જાય છે. પેલા ઓછું નોમ હતું, આજ મારી નોમના ખૂબ થઈ જાય. આખા ગુજરાત નહીં, આખા દેશ નહીં, દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગવા મળ્યા છે. એટલે કદાચ આ જોઈ કોઈને સહન થાય ના થાય તો મારી ગાદીની અફવાઓ ઉડાડે, ખોટી વાતો ફેલાવ. સાનિધ્યમાં જાઓ તો 5000 રૂપિયા લઈને જજો, બેઠક કરાવો તો આટલા પૈસા આલવા પડશે. આવી બધી અલગ મલગની વાતો ચારે બાજુથી મારા વિશે સાંભળવા મળશે. પણ જોજો તમે એકદમ મોની ના લેતા. મારા રોમની સાક્ષીએ કહું છું, જો તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ મારા દીકરાનો હોય ને તો ગોળા મારો રોમ મારું સત લૂંટી જાય. નિસ્વાર્થ ભાવનાથી કદાચ મારા દીકરાએ એની ભાવનાઓ રાખીને એને રાજી રાખવા, એને ખુશ કરવા માટે હજારો લાખો લોકોનું કામ કરવા વાળી હું મેલડી છું. એટલે માહિતી આલવાનું કારણ છે કે ધ્યાન રાખજો, કદાચ તમે મારા સાનિધ્યમાં આવી ગયા પછી કોકની વાતોમાં આવી અને કદાચ મારી પર શંકા કરી લો, તમારો સમય કે તમારું નસીબ સમજી હું માતા જવા દઈશ. પણ મારે તો જે આયા છે ને બધાનું ભલું કરવું છે. મારા પારે મારે કોઈ નિરાશ કરીને મોકલવા એ ઉદ્દેશ લઈને બેઠેલી છું. કોઈ દીકરો, કોઈ ભાવિક ભક્ત, કોઈ દીકરી મારા પારે આવી અને નિરાશ થઈને જાય ને, મને મેરડીને ખોટું લાગે, દુઃખ લાગે કે આ મારા ભક્તનું ભલું ના કરી શકી. પણ એ તમારા વિચારોથી કદાચ, તમારી દ્રષ્ટિથી કદાચ, કોઈની વાતોમાં આવી અને તમારી દ્રષ્ટિથી કદાચ શંકાની નજરે કદાચ મને મેલડીને જોઈ લો ને તો મારા સાક્ષાત ખુખાર મેલડીના દર્શન નહીં થાય. એટલે 500,000 કિલોમીટરથી આવનારા વચ્ચે કેટલાય સ્ટેન્ડ આવશે અને જેમ જેમ સ્ટેન્ડ નજીક આવશે ને એમ મારા વાયરો ચાલુ થશે વાતોનો.
રિક્ષામાં બેહો તો રિક્ષાવાળો મારી વાત કરશે. તમારા અનુભવ કરવો હોય, રિક્ષાવાળો કદાચ મારા પારે ધંધો કરવાનો ને પાછી મારી ખોદણી કરવાની એવા હોય છે. જો અહીં હવાતું હશે, અહીં જવાય, આટલા પૈસા લે છે, આટલું કરે છે, પણ એ મૂર્ખના સરદારોને કહું છું, આખી મીડિયા લાવી અને હજારો માણસોની પોલીસ ભેગી કરીને, આખી મિલિટરી ભેગી કરીને ચેકિંગ કરાવડાવો. જો ભૂખાર મેલડીએ 1 રૂપિયો જો કોઈ જોડતી લીધો હોય તો હું તમને કંઈ નહીં બતાવતી, હું એવું દર્શાવતી નહીં કે હું નહીં લેતી, હું એવું કહેતી નહીં, પણ મારા ભાવિક ભક્તોના છેતરાય એના માટે આ ખાસ નોંધ ગણો, માહિતી ગણો, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હો, રાખશો ને આટલું? સમ ગામમાં 80% હારા હોય, પણ 20% મારા વિરોધ બોલવા વાળા હોય. કદાચ એમની નાની ગાદી હોય, 25 માણસો લઈને બેસતા હોય, અને મારું આટલું મોટું સાનિધ્ય થઈ ગયું હોય ને આજ ગુજરાત દેશ વિદેશમાં બારેજા ગામથી ભૂખાર મેલડી ઓળખાતી હોય ને, એટલે કદાચ ઈર્ષાના ભાવથી મારી આવી રીતે વાતો ચાલુ કરે. એટલે કોઈક વાતો કરો તો ભાઈ અમારે વાપરવું, તું તારા જોડે રાખ તારી વાતો, તમારે ઇન્ટરેસ્ટ નહીં રાખવો. મારો દીકરો કોણ છે, એનું નામ શું છે, એના ભાઈઓ કેટલા છે, એના પપ્પા, એના મમ્મી, એનું નામ શું છે, એના દાદા, એના કાકા, કુટુંબ કોણ છે, ક્યાંના છે, શું છે, તમે કોને જોઈને આવ્યા છો? મને બહુચર ને મને મેલડી ને, તો મારા દીકરા જોડે ઓળખ રાખવાનું શું કામ છે? મારા દીકરો કોણ છે, એનું નામ શું છે, કેવો લાગે છે, શું ભણેલો છે, શું ગણેલો છે, તમારે જો ચેક કરીને શું કામ છે? તમે મને ઓળખો, હું તમને ઓળખું છું, એટલે તો કોઈને મળતી નહીં, એટલે તો કોઈને નહીં મળતી. તમારે એવું નહીં માનવું કે મારી તો અમે રવિવાર જે અમારો નંબર નહીં આવતો, પણ રવિવાર સિવાય એ ફરી એક વખત કહું છું, ગાદી તો બારેજા ગામમાં જ થાય છે, અને ગામ ને આ તો ધામ કેવડાય છે. બારેજા સિવાય ચોય થતી. અને બીજી વાત, રવિવાર સિવાય આડા દિવસ કોઈ જગ્યાએ મારી ગાદી થતી, આડા દિવસ કોઈ જગ્યાએ બેઠક થતી. આ મગજમાં ફિટ કરી લેજો. એટલે અમુક ભાવિક ભક્તો અમુક કે મંગળવાર આવવાનું, માડી મળી જશે, એટલે મંગળવારને આખું અઠવાડિયું ઓટો મારીશ તોય નહીં મળું. મારા દુર્લભ દર્શન છે એ રવિવારે જ થાય. મારા પારે ગરીબ, રૂપિયાવાળા, નેતા, અભિનેતા બધાય આવે છે, પણ કોઈ જાતનો ગરીબ જોડે અમીર જોડે ભેદભાવ નહીં રાખતી. આટલું યાદ રાખજો. કદાચ કોઈ મોટો પદ અધિકારી હશે, કોઈ SP, DYSP, કોઈ જજ, એવો કોઈ અધિકારી હોય તો એનું સન્માન જાળવવા કદાચ કોઈ સેવકને કહે તો એને થોડા દર્શન ખાલી કરાવડાવી દે. સમ કે એનું પદ છે એટલે સેવક એનું મૌન રાખે, ભલે કોઈ વાંધો નહીં, દર્શન કરી લો, પણ એમ નહીં તે બેઠક કરાવડાવી હોય ને તો હું ભૂખાર મેલડી એવી માતા નહીં કે 50,000 બતાવવાનું પાછળ તમારા હેડું. છેલ્લા 3 વર્ષ થયા છે, કદાચ 3 વર્ષથી કોઈના ઘેર બેઠક નહીં કરતી હું માતા. કોઈ એવું ક્યાંક માડી મારા ઘેર આવ્યા તો માનતા નહીં, હું કોઈના ઘેર નહીં જતી. કેટલા વર્ષથી? છેલ્લા 3 વર્ષથી. 3 વર્ષ પહેલા હા થોડું હતું, 25 ભાવિકો, 50 ભાવિકો, 100 ભાવિકો હતા, તાર સમયગાળો હતો તો કોઈ ભાવથી આમંત્રણ આલા તો હું માતા કદાચ 6-7 જણા, 10 જણા, 15 જણાને ઘેરે કદાચ મારા પગલા પડ્યા હશે, પણ છેલ્લા 3 વર્ષથી કોઈના ઘેર પગલા પાડતી, કોઈના ઘેર બેઠક કરતી. ચાહે રૂપિયાવાળો હોય, ચાહે ગરીબ હોય, ચાહે નેતા હોય, ચાહે અભિનેતા હોય, ચાહે મોટો જજ હોય, પૂછી જો. કઈક આવે માડીને કહો મારા ઘેર આવ, મંદિર બનાવી દઉં, તોય ગોડા મારા ભાવિક ભક્તોનું એક સન્માન જાળવી, મારા ગરીબ ભાવિકોનું મૌન રાખી અને અમીરોને લાઈનમાં ઉભા રાખું છું મેલડી. નહીં તો મારા હવે મંદિર બનાવવા હોય ને તો 4 ના ઘેર ખાલી પગલા પાડી આવું ને તોય મારું મંદિર કાલ ઊભું થઈ જાય.
વાર ના લાગે, 15 દાડા ના થાય, પણ છતાંય કોઈ તો નહીં જતી, કોઈ તો નહીં. પણ નહીં જતી એનું કારણ છે કે મને કોઈ રૂપિયાથી નહીં ખરીદી કે યાદ રાખજો. ગમે તેવા તમે અજબોપતિ હશે, કરોડોપતિ હશે, પણ મારા સાનિધ્યમાં આવીને જો લાલા ચાલવાની વાત કરી ને તો સમજી લો કે મારી ચોકડી વાગી જશે એની પર. બનવું હોય તો ગરીબ ચોખ્ખા ભાવિક બનજો, ભલે કદાચ રૂપિયાથી અમીર હોય, પણ મારા આગળ ગરીબ બાપડા બચારા બનીને બેહજો. હું મેલડી આશીર્વાદ રૂપે દુઃખ મટાડી. મારા આગળ કદાચ ઇસ્ત્રી ટાઈટ કપડા ટાઈ બાય પહેરીને ગમે તેવો સૂટ બૂટ પહેરીને આવે તો એની હોમું ના જોઉં મેલડી. પણ ગરીબ બનીને બાપડો બનીને બચારો બનીને કદાચ હાથ જોડે કે હે મેલડી, હે ખુખાર મેલડી, માં તારા પારે આવ્યો, બહુ આશા લઈને આવ્યો, માં ભલું કરજે. હું ખુખાર મેલડી પ્રસન્ન થઈ એના બધા દુખડા ભાગી નાખવું માતા. એટલે આ વાતમાં હું લાલચ આલવી, કોઈ સેવક હોય ને કોઈ ગમે તેવા સેવક ને લાલચ આલવી નહીં. મારી કૃપા જોતી હોય, મારી જોડથી કંઈક આશા લઈને આવ્યા હોય ને આશા પૂરી કરવી હોય તો કોઈની ઓળખાણ રૂપિયાનું બળ કરતા આ ખાસ કહીશ. ચમ બધાને સમાનતા રાખીશ, સમાન રાખ્યા. મારા સાનિધ્યમાં કોઈ જાતનો ભેદભાવ, કોઈ નાત જાતનો રાખ્યો નહીં, આટલું યાદ રાખજો. ચારે વર્ણ 18 નાત આવે, હિન્દુ આવે છે, મુસલમાન આવે છે, પણ કોઈ દાડો મારા સાનિધ્યમાં કોઈ જાતનો નાત જાતનો ભેદભાવ જોવા નહીં મળ્યો હોય. બધા એક જ થાળીમાં ખાનારા છે. મારા પારે હિન્દુ આવે છે, મારા પારે મુસ્લિમ આવે છે, શીખ આવે છે, પારસી આવે છે, બધા જાતના આવે છે. પણ હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, મારા પારે આવીને કદાચ એ દીકરો કે માં, એટલે હું કોઈ નાત જાત કોઈ ધર્મ જોતી નહીં, મારો અને હું મેલડી એની. અને દરેકનું સન્માન રાખું છું. કોઈ દાડો કોઈને નીચા ના દેખાડું, કોઈ દાડો કોઈ નીચા દેખાડવા ના દઉં. આટલું દરેક ભાવિક ભક્તોનું ધ્યાન રાખી, સન્માન જાળવી અને ગાદી પર બેઠીશ. તારે તો મારો ભગવાન દાડે દાડે મારું સત વધારતો જાયશ, વધારતો જાયશ, વધારતો જાયશ. જો આજ કદાચ હું બળ કરીને કહેતી નહીં, પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા ખુખાર મેલડીના પરચા છે. એવું અભિમાન કરીને કહેતી નહીં, પણ અનુભવ થયો છે તમને બધાને. ચારે બાજુ મારી વાતો સાંભળીશ કે ખુખાર મેલડીની વાત ના થાય. પગ મેલો તોથી એનું પ્રમાણ મળી જાય. પણ જેણે જેણે મારા સાનિધ્યમાં પગ મેલ્યા છે ને એને ડગલે પગલે પ્રમાણ આલતી આવીશું માતા. પણ આ ધ્યાન રાખજો, છેતરાતા નહીં. અને મારા પારે તો છેતરપિંડી નહીં થાય, પણ ચોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દઉં. કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય ને બહુ ઉતાવળ કરતા હોય ને કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા તે કદાચ દીકરો અહીં આવતો હોય ને એના મમ્મી પપ્પા ચોક બીજે જતા હોય ને કદાચ ઉતાવળ કરતા હોય કે લે હેડ આપણે ફલાણી માતા ફલાણા ભુવાએ પૂછવા જવાનું આ તે, અને દીકરો કે ના મારે તો ખુખાર મેલડીએ જ પૂછવાનું, અને એની માં કે ના આપણે પેણ જઈએ, તો કદાચ પરણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો. જજો, હું કહું છું જાઓ. પણ એવી પ્રાર્થના કરીને જજો કે માં ખુખાર મેલડી તારા પારે આવું છું, છેતરપિંડી થવા ના દેતી. જો ભૂવો ખાલી મનમાં ખાલી 500 રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તોથી જ ભૂવાનો ઉભો કરી દઈશ ગાદી પરથી. પણ તોય ભટકવાની જરૂર નહીં, મારી તો સલાહ જ એક જ છે. હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો. આ છેલ્લા બધા 50 રૂપિયા ગણું તો કાલ મારા મંદિર બની જાય, થઈ જાય. 500 ની તો વાત જુદી રહી, લોકો તો 5000 ની તુલના કરે, વાતો કરે છે. 5000 લે છે. તમારા બાપાએ જોયા અહીં આ કોક દાડો હા કોઈએ માનતા રાખી હોય કે મારા મિલકત વેચાઈ જાય
અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના, તો એ તો મારું મહેનતાણું છે. નતા આવતા ના લાયા અને એ લાખ હાલીને કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડા, ગાદી એમને એમ થાય છે, આ ખર્ચા એમને એમ થાય છે. જે મારે કરવાનું જરૂર હોય ને, તમે વિચારતા છો મારી પૈસા નહીં લેતા ક્યાંથી થાય છે, તો એ કહી દઉં કઈક લોકોના કામ કરી કરીને લાવું છું, મફતમાં લાવતી લોન ના થતી હોય ગમે તેવી, કદાચ મારું ખુખાર મેલેડીનું નામ પડે ને એટલે તરત જ લોન એપ્રુવલ એવો ત્રીજી સેકન્ડે મેસેજ આવે. જોયા છે ને પરચા કે આમ નામ પડતા જ 15-20 મિનિટ ના થાય આવા પરચા. તો આવું કામ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે. આમાં કે કરોડો ના હાલે, કોઈ કરોડો હાલે? મેં તો કંઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા કરોડો રૂપિયા આપી દીધા કંઈક જમીનદાર માણસોને, પણ તોય માણસો એમના મનથી કોઈ દાડ સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને તો લાય માડીના પારે 20 લાખ રૂપિયા આલું, ચોક જગ્યા હું લઈ આલું. પણ એવા બેકાર માણસોને હું આશાય ના રાખું ચારે. અરે ગોડા જા, લૂંટી જા, તારામ તાકાત હોય એટલું લઈ જા, મારા ભંડાર નહીં ખૂટવા દઉં. સોલંકી પેઢીની માતા માગતા માગતા તું થાકી જઈશ, પણ હાલતા ઉખાર મેલેડી નહીં થાકું. નકર હું કોઈના કોમ ના કરું તો મારું શું આગુ પાવ થવાનું? તમારા કોમ કરવા વાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે, તમારી પેઢીઓની માતાઓ છે. હું શું લે આ કોમ કરું તમારા? પણ છતાંય તે મારા દીકરાને જે ભાવ હતો એ ભાવ પૂરો કરવા, મારી વસ્તીને સાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મનું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું. મેલડી માતા, મેલડી મેલડી આખો દાડો કરો છો ને? તો મારા દીકરાએ આવું મેલડી 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 કરી કરી અને મને મેલડીને બોલાવી લીધી. જો એવી રીતે રાત દાડો તમારા મુખે મેલડી મેલડી કર્યા રાખજો. સાક્ષાત મેલડી મળવા ના આવું તો સોલંકી પેઢીની માતા મટી જાઉં. અને જગતમાં કહે છે કે મેલડી કરે એવું, મેલડી હાલે એવું. જે વિચાર્યું ના હોય, જે ધાર્યું ના હોય એનું અણધાર્યું હાલે, એનું નામ મેલડી. અને જેને જેને મળીને એના ઇતિહાસ લખી દીધા અને જેને જેને વર્ગી એના ઇતિહાસ મિટાઈ દીધા, એવી હું સોલંકી પેઢીની કુખાર મેલડી છું. હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી છું, તું રમવારી મેલડી છું, તો તારું નામ ખુખાર મેલડી ચમશે? થતો હશે ને આવો પ્રશ્ન? કોઈ કહેતું હશે કે આવી ચેવી માતા ખુખાર મેલડી? તો આખા જગતમાં બધી મેલડી છે. લીમડા વારીન, ઓબલી વારીન, બસ સ્ટેન્ડ વારીન, ફાટક વારીન, તલાય વારીન, ફલાણા ડોહાની વડ વારીન, પીપળા વારીન છે ને બધી. એટલે મેં માતાએ વિચાર્યું કે આખા ગુજરાતમાં સારું કોઈનું નામ ના હોય એવું હતું. આ શું ખોટું? નકર પીપળા વાળી મેલડી કરીને બેઠી હોત તો, ઓબલા વાળી મેલડી કરીને બેઠી હોત તો કેટલી હોત. પણ ખુખાર મેં લખો ને ખાલી ખુખાર એટલે હું મેલડી જ દેખાઉં. હવે કે માતાજી ખુખાર આવું કેવું નામ? ખુખાર તો કે આમ ખતરનાક હોય એને કહેવાય. તો મારા ભક્તો માટે એવું ખુખાર નહીં, મારા ભક્તો માટે તો આ રોમવારી મેલડી જે સત્ય, દયા, કરુણા અને પ્રેમ કરવા વાળી મારા રોમ જેવી માતા. હું રોમવારી મેલડી. પણ કુખાર મેલડી મારું નામ ચમ પડ્યું? તો કુખાર મેલડી એટલે પડ્યું કે જેમ સતયુગમાં નરસિંહ ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કરી અને ખતરનાક વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી
અને હિરણ્ય કશ્યપને ફાડી ખાધો એક ભક્ત ખાતર, એવી રીત મારા ભક્તોનું રક્ષણ કરવા માટે હું ખુખાર મેલડી બની છું. કે નામ દઈજો, ઓંગરી કરી જો, તમારી પેઢીઓ ના સાફ કરી નાખું તો ગોડા હું ખુખાર મેલડી મટી જાઉં. જેમ વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો ને, અડધો નર અને અડધું સિંહ, એટલે નરસિંહ જોયું ને, એ નરસિંહ ભગવાને અવતાર ધારણ કર્યો પ્રહલાદની રક્ષા, એના ભક્તની રક્ષા કરવા માટે. એના ભક્ત ઉપર ષડયંત્ર થતા, એને મારવાનું કરતા, એને પાડવાનું કરતા, એની જોડે ભક્તિનો વિઘન નાખતા. વિષ્ણુનું નામ જપો ને તો હાડકા નાખા વનમાં, ષડયંત્ર કરે. તો વિષ્ણુ ભગવાનથી રહેવાયું નહીં. અને જગતનો નાથ, જેને દયાનો પાર નહીં, કરુણાનો પાર નહીં, એવો નાથ જો આટલો વિકરાળ સ્વરૂપ, ખુખાર સ્વરૂપ ધારણ કરી શકતો હોય તો હું મારા ભક્તો માટે હું ખુખાર મેલડી ચમ ના બનું? અને મારે ખુખાર બની અને કોઈ માણસોને લડવાનું નહીં, કોઈ માણસોને મારે નડવાનું નહીં, પણ ખુખાર કોના માટે બનું? રાક્ષસો માટે. એ રાક્ષસ જેવા અધર્મી હોય, જેવા ભક્તોને હેરાન કરતા હોય, એવાને સબક શીખવાડવા, શિક્ષા આલવા માટે મારે ખુખાર મેલડી બનવું પડે. પણ કહે છે કે માતાજી એ તો બધા સતયુગમાં વખતે રાક્ષસો હતા, અત્યારે તો રાક્ષસો છે, તો અત્યારે તે શિંગડા વગરના રાક્ષસો ફરે છે. જેના શિંગડા નહીં, મોટા દોત નહીં, પણ ગાય જેવો દેખાતો હોય, મય રાક્ષસ હોય, એવા રાક્ષસોથી બચાવ કરવા માટે, મારે તમારું રક્ષણ કરવા માટે ખુખાર બનવું પડે. એ રાક્ષસ આ કળિયુગ છે ને, આ કળિયુગ એક રાક્ષસ જ છે, ખબર છે? જેણે પુરાણો જોયા છે એને ખબર હશે કે આ કળિયુગ એક રાક્ષસ જ છે. અને આ કળિયુગ રૂપી રાક્ષસને હણવા માટે, એનો નાશ કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે મારો વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે. આવું વાપર્યું છે ને? તો આવું કલ્કી અવતાર ધારણ કરવા માટે જે વિષ્ણુ ભગવાન અવતાર લે છે ને, તો આ કળિયુગ રૂપી રાક્ષસ છે ને બધા પર બેઠેલો છે. તમારા ઘરમાં છે, તમારા મનમાં છે, તમારા હૃદયમાં છે. આ રાક્ષસોનો નાશ કરી નાખીશું મેલડી. જે તમને શુદ્ધ બનાવી, ચોખ્ખા બનાવી, દયાળુ બનાવી, પવિત્ર બનાવી અને માતાજીના ભગવાનના કરી દે. જો કદાચ મારા સાનિધ્ય બેસતા હોય ને, તો પ્રવચન હોભરતા કદાચ તમારી અંદર જે આ કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે એને હણી ના નાખું તો ખુખાર મેલડી મટી જાઉં. સમ માતાને એના ભક્તની વચ્ચે આવતા હોય ને તો આ અવગુણો, તમારી મારી વચ્ચે આડું થતું હોય તો કોણ? તમારા અવગુણો. પણ અવગુણોનો નાશ કરી, સદગુણોનો વિકાસ કરી, અને જો કદાચ સાક્ષાત તમારી કુળદેવીના દર્શન ના કરાવ તો લગીન મને મેલડીને જપ નહીં વરે. જમ દુનિયાની બધી માતા ભગવાનને એક સમય કદાચ દયા આવશે, નહીં આવે, પણ તમારી ઘરની માતાને તો તમારી પર દયા સજ, કરુણા સજ, પ્રેમ સજ. એને પણ આ કળિયુગ રૂપી રાક્ષસ તમારા મનમાં બેઠો છે ને, અધર્મ, એ અધર્મનો નાશ કરવા માટે તમારી માતાએ મારા સાનિધ્ય મોકલ્યા છે કે જાઓ અભ્યાસ કરો, જ્ઞાન લો, સમજ લો, અને સમજ પ્રમાણે જીવનમાં કંઈક સારા કર્મો કરો, જેથી આ તમારા અવગુણો નાશ થાય, સદગુણોનો વિકાસ થાય. અને આવું કદાચ થતા ધીરે ધીરે કદાચ વર્ષ થાય, 2 વર્ષ થાય, અને 5 વર્ષ થતા તો કદાચ તમારી માનો ખોડો દેખાઈ જાય. હું મેલડી આવું કહું છું. તમને કોઈ નડતર નહીં નડતું, તમને કોઈ ગ્રહોય નહીં નડતા, કોઈ તળિયું નહીં નડતું, પણ વધારે નડતું હોય ને તો તમારું આ મન છે ને, આ મનમાં જે મેલ ભલ્યો છે ને, કામ, ક્રોધ, મોહ, લોભનો, આ એ નડે છે, બધાય જાણે છે. તો આ બધું નાશ કરવા, દૂર કરવા માટે તમે મારા સાનિધ્યમાં આવો છો એવું માનજો. ધીરે ધીરે હું એવું કહું છું કે તમારા દુઃખો તો એક ચૂટકીમાં ક્યાં, એક આંખના પલકારામ એ ગોરીને પી જવું માતા. 1 સેકન્ડ ના થાય મને મેલડીને, જેટલું 1 સેકન્ડ ના થાય.
ખાલી મારી દ્રષ્ટિ પડે ને તોથી તમારા દુઃખો ને પાતાળમાં બેસી જવું પડે. પણ અત્યારે દુઃખો પડે છે તેનું કારણ છે કે તમારી માની ઓળખ કરાવવા માટે તમારી જ માએ કદાચ થોડું ઘણું દુઃખ નાખ્યું. એક દીકરાને દુઃખ પડે ને તો ચોક માતાજી ભગવાને મંદિરે મંદિરે મને ખોરવા નીકળે છે. તો તમારી માં ઘેર જ ક્યાંય દૂર તમારા જોડે જ છે, તમારા હૃદયમાં જ છે. પણ આ મન રૂપી મેલ ભર્યો છે ને એના લીધે અહેસાસ નહીં થતો, આનંદ નહીં લાગતો. પણ તમારી માતાએ દુઃખ નાખ્યા એટલે નાખ્યા છે કે દીકરો દુઃખ પડશે ને તારે જ મંદિરમાં મન ખોરવા નીકળશે, તારે જ મારા માટે ચો ભૂવા ભૂવા ભટકશે કે હાય મારી મહાકાળી ઘેર બેઠી માં ચમ દુઃખના દાડા છે, કે મારી ચામુંડા બેઠી છે ચમ દુઃખના દાડા છે, મારી ખોડિયાર ઘેર બેઠી છે ચમ દુઃખના દાડા છે, મારી અંબે બેઠી છે, મારી શક્તિ બેઠી, મારી આશાપુરા બેઠી, મારી બુઢ ભવાની બેઠી, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી. આવો શંકા થાય છે ને, પ્રશ્ન થાય છે ને કે માં 2 ટાઈમ દીવા કરીએ છીએ છતાંય સમ દુઃખી થઈએ છીએ. તો દુઃખી થવાના કારણો તમારી અજ્ઞાનતા, તમારા અવગુણો, એનું કારણ છે આ દુઃખ પડવાનું. પણ આ દુઃખ પડતા પડતા કદાચ આજ મારા સાનિધ્યમાં આવી ગયા હોય ને તો હું એવું કહું છું કે તમારી કુળદેવીની અસલ ઓળખ રાખજો. 100% કહું છું, 1001% કહું છું. જગતમાં કદાચ મારા સાનિધ્યમાં બેઠા છો ને તો 1 વર્ષ નહીં થવા દઉં, અને 1 વર્ષ થતા થતા જો સુખના અજવાળા ના બતાવું ગોડા તો સોલંકી પેઢીનું ધર્મ મટી ગયું. અને હાલ્યું છે અને બતાવ્યું છે. મારે કહેવાની જરૂર નહીં કેટલી પડચાધારી, કેટલી સતવારી. હું તો એમ કહીશ ને કે ભાઈ મારામાં કોઈ સત નહીં, મારામાં કોઈ ચમત્કાર નહીં, તો તમે નહીં માનો. પણ આ તમારી માતાનો પ્રેમ વધારવા માટે રોજે રોજ આ બધા પ્રવચન કરું છું. પણ આ બધું પ્રેમ વધારવા માટે રોજ મારા સાનિધ્યમાં આવતા જતું રહેવું પડશે ને. હવે કંઈક ભાવિકોનો પ્રશ્ન હોય, નવા નવા આવે છે એટલે કે માતાજીને આપણે પૂછવા માટે કહો ને, આવું માતાજીને પૂછવા માટે અમુક તો પેલા ઘેર ફોન ઉપર વાત કરે કે ભાઈ આપણે વાત કરવી હોય તો માતાજી જોડે, તો માતાજી જોડે ફોન ઉપર વાત થતી એટલે ખાલી ખાલી ફોન કરવો. પછી ફોન પર વાત ના થાય કે રૂબરૂ આવજો, એટલે રૂબરૂ ઉતાવળે આવો. અહીંયા આવો એટલે ખબર પડે તારું બહુ ભીડ છે, નંબર આવશે નહીં આવે. આગો પાછો થાય, 4 જણને 5 જણને 7 જણને પૂછે કે ભાઈ 4 નંબર આવે, તમે કેટલા ટાઈમથી આવો? તો કે વર્ષથી. તો હજુ નંબર નહીં આવે? સારું, તો મારો તો મેર જ નહીં આવે. શું કરીશ? આગો પાછો થાય. એના નંબરની ચિંતા હોય ને બેહવાની ચિંતા હોય, હું શું બોલું, હું શું કહું છું, મારું સાનિધ્ય શું છે, મારા સાનિધ્યમાં શું સેવા થાય છે, એ કશી ધોન હાલે. એટલે કે 11 રવિવાર ભરો એટલે આવે, વહેલો ને વહેલો આવે. રવિવાર આવ્યો, દર્શન કર્યા કે માડી 1 રવિવાર, બીજો રવિવાર માડી, બીજો રવિવાર માડી, ત્રીજો રવિવાર માડી, ચોથો રવિવાર. એમ કરી 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 ઓટા ફેરા કરીને 11 પૂરા કરી દે. પછી કેટલો નંબર લખી લો, હેડો 11 થઈ જાય ભાઈ. હવે લખવાવાળા લખી લે નંબર અને એને પૂછે કે ભાઈ તમે ઘેર બેઠા કોઈ માતાજીનું પ્રવચન સાંભળી કોઈ સમાધાન કર્યું? ના, બધું ખબર જ છે મને, એ બધું કરેલું જ છે. ગોગા મારે હા અમારી પેઢીમાં પૂજીએ જ છે. એટલે પેઢીની ચો વાત કરીશ મેં, હા શું ખોટું? પણ 11 રવિવાર મારા ભરાવાનો કોઈ ઉદ્દેશ નહીં, તમને ધક્કા ખવડાવવાનો કોઈ શું મળે મન. પણ 11 રવિવાર એટલે ભરાવડાવું છું કે 11 રવિવાર ભરશો ને ખાલી તો 11 રવિવારમાં મારી અસલ ઓળખ થશે કે હું માતા કોણ છું. ઘેર બેઠા તો વિડીયો જોવો છો બરોબર છે, પણ મારા સાનિધ્યમાં 11 રવિવાર પહેલો રવિવાર આવશો ને એટલે પહેલા તો જોશો કે હા જબરું છે, બધું જબરું છે. બધા માણસો જ જોશે કે હા સેવકો શું કરે છે, પેલા શું કરે છે, રસોડું ચમનું થાય છે, અંદર કોને કશું ચાલતું જ નહીં, પાછળથી પછી વહીવટ આવું ધ્યાન રાખે. એટલે 1 રવિવાર જો હા ના બરોબર છે. પછી બીજા રવિવાર 2-4 જણને પૂછશે કે ભાઈ ચમનું છે, કે ભાઈ મારું તો આ દુઃખ મટી ગયું, પેલો કે મારું મટી ગયું. અને એમાંથી એક મલક ભાઈ હું તો 6 મહિનાથી મારું કંઈ મટ્યું નહીં, એટલે પાછો એનો મન અલગ નો લગતા. એમ કરી કરીને પાછો આવે, જુઓ કે આ લાગે કે ના છે. પછી ત્રીજા રવિવારે થોડો પ્રવચનમાં રસ પડે, ખારું મારી જબરી વાતો કરે, લાય હોભરું
તો વાપરતા ને થોડું એટલે એનો રસ પડવા લાગે. રસ પડે એટલે હું જે પ્રશ્ન લઈને આવ્યો હોય ને, જે દીકરો, જે ભાવિક ભક્ત જે મનમાં પ્રશ્ન લઈને આવ્યો હોય ને, એ મારા પ્રવચનમાં એનો જ પ્રશ્નનો જવાબ મળી જાય કે મારી આ તો મારી વાત છે, કે હારું મનની વાત કરી. હારું તો આજ માતા આપણું દુઃખ મટાડી શકે, બીજું મટાડી શકે એમ કરીને રવિવાર ભરવાનું ચાલુ કરે. 11 રવિવાર ભરીને નંબર લખાઈ દે, પણ નંબર મેં ઉતાવળ્યો થાય. પણ પહેલેથી મારા સેવકો કહી જ દેશે કે ભાઈ નંબર આવવાની કોઈ ગેરંટી. એ તો ડ્રો જેવું છે, ફૂલ જાસીમ નસીબ આવી જાય. સત્ય છે ને? પણ હું તો 2 હાથ જોડીને કહું છું, ખોટી આશાએ ના રહેતા. નંબર આવો ના આવો હું તો કોઈને કહેતી નહીં કે રવિવાર ભરો અને અહીં લખાવો. જેટલા માણસ જમનું પહોંચી વરું કહો, પહોંચી વરાય? રોજ 500 નંબર લખાય ને લેવાય છે 5 જ. તો મારી 20 બેઠકો લેતા હોય 100 લે, હું તો કહું 100 લઈ લઉં. લો લાઈનમાં પણ ટાઈમ હોય ને એટલો. તમે મનુષ્ય છો, મારો દીકરો મનુષ્ય છે ને. હું માતા ભલે રહી, પણ મનુષ્ય એને શરીર છે, ખોડિયું છે, તેને થાક લાગે કે ના લાગે? ભલે નું માતા સાક્ષાત રહી, 50% નહીં પણ 20% તો લાગે. 100%થી મારા આશીર્વાદથી ચલો ઓછો લાગે, પણ લાગે ખરો. હા, તો ગાદીનો એનો સમયગાળો હોય. આખી રાત ગાદી રખાય? પોતાની જગ્યા તો 12 મહિના રાખું, 7 દાડા રાખું, સોમ મંગળ બુધ ગુરુ. પણ આ પારકી જગ્યામાં અહીં ચો ઢોલ વગાડવા રોજ કહો. એટલે તમારે જાતે સમજીને મારા પ્રવચન ઘેર બેઠા જુઓ, અને ઘેર બેઠા જોઈ સમજ લો હું શું કહેવા માંગુ છું. અને જેણે ધ્યાનપૂર્વક મારા પ્રવચન જોયા છે ને, એને ખાલી 4 પ્રવચન જોવાથી જ એના જીવનમાં સુખનું અનુભૂતિ થતી હશે. આવું મેલડી કહું. અને તમારા જેવા હજારો ભાવિક ભક્તો ઘેર છે કે જે મારા સાનિધ્યમાં એક વખત નહીં આવ્યા. એમની હજારો મજબૂરીઓ છે મારા સાનિધ્યમાં આવવાની, પણ છતાંય તે ઘેર બેઠા એ સુખી થઈ ગયા. ભલે મને મારા સાનિધ્યમાં દર્શન કરવા નહીં આવ્યા હોય ને, એવાય ભાવિક ભક્તો મારા હજારો પડ્યા છે. પણ મારો હેતુ એક જ છે કે તમે આવો ના આવો. હું તો એવું કહું છું કે તમે આવો કે ના આવો, મારા સાનિધ્યમાં ના આવશો ને, પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તો મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. એવા હોય છે મારા વિડીયો, મારા શબ્દો, મારા પ્રવચન, મારી બેઠકો. અને જે તમને શીખવા લાયક મળતું હશે ને, એવી જ વસ્તુ મુકાય છે. આડેધડ નહીં મુકાતું બધું, કે જે તમને શીખવા મળે જીવનમાં. અને જોજો મારું વિડીયો આંખો બંધ કરીને આમ કરીને ખોલો. અત્યારે કેટલા વિડીયો છે? 500 ઉપર છે, 700, 600, 700 એમ કરીને આંખો બંધ કરીને આમ ખોલો ને મોબાઈલ. જો બતાવું તમને ચમનું કરવા. આ મોબાઈલ પકડો ને આમ યુટ્યુબ ચેનલ ખોલો, ખુખાર મેલડીમાં બારે જા. અને બીજી ચેનલ કઈ? રામબારી મેલડીમાં બારે જા. આ 2 ચેનલ છે. એમાં ખુખાર મેલડીની ચેનલ ચાલુ કરી વિડીયો ખોલી અને આમ કરીને ફેરવો ને, કે હું આંખો બંધ કરીને કે માં હું આંખો બંધ કરીને આમ ફેરવું છું, પણ મને જે વાત લગતી હોય ને એવું જ વિડીયો તું બતાવજે. આંખો બંધ કરીને આમ કરીને ફેરવો અને આંગળી મેલો અને પ્લે કરો. જો કદાચ તમારા લગતી વાત ના હોય, ખુખાર મેલડી મટી ગયો બસ. અને અનુભવ છે. અને મારા એક નહીં, આટલા 700 વિડીયોમાંથી એક વિડીયો કંટારાજનક નહીં હોય. તમે જુઓ તો ઇન્ટરેસ્ટ પડે જોવાનું. લાય હજુ જોઈ લો. જોજો એક વિડીયો નહીં હોય, તમે જોઈ લો. શું કહો છો? જોવાનું મન થાય અને ઉત્સાહ વધતો જ રહે. આટલા વિડીયો મૂકે તો કે મારી હજુ પ્રવચન, એટલે કેટલા હું વાપરશું? ઘડીક તો હા હાલો મને તે હા શું નહીં. તો તમને આ ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો ચમ જાગ્યો છે? મારા સાનિધ્યમાં હું આવા વાલ કરી અને તમને મારા દીકરા મોનીને તમને સમજણ વાલ કરીને સમજણ પાડું છું. તમારે કંઈક આશા જ છે ને મારા પ્રત્યે, મારી જોડથી કંઈક લેવાની, સારું થવાની. તો એ આશા પૂરી કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. શ્રદ્ધા એટલે કે દેવ સત્ય છે, મેલડીમાં સત્ય છે, અને આ સત્યની ગાદી પર સાક્ષાત બિરાજમાન છે એવું તમારી દ્રષ્ટિથી
જે આસ્થા બંધાય ને એનું નામ શું કહેવાય? શ્રદ્ધા. અને બીજું વિશ્વાસ. વિશ્વાસ શું? કે જો આવી સત્ય છે, આવી સાક્ષાત બેઠી છે, હજારોના દુઃખ દૂર ભાગીને ભૂકો કરી આલે છે, હજારોનું દુઃખનું નિવારણ કરી આલે છે, તો હજારોનું કરે છે ને તો અમારું થશે, એનું નામ વિશ્વાસ. પહેલું શું? કે સતવારી માતા છે, સત્ય માતા છે, સતવારી ગાદી છે. અને બીજું, જો આવું સતવારી માતા છે, સતવારી ગાદી છે અને હજારો માણસોનો દુઃખ દૂર થાય છે તો અમારું થશે, એનું નામ શ્રદ્ધા. ને આજે કોકનું થયું, કાલે તમારું, કાલે પરમ દિવસ બીજાનું, એમ કરીને વારા ફરતી વારા જેનો જેવો સમય હશે એ સમય ચોગડિયા જોઈ અને દરેકના કામ હું મેલડી કરીશ ને. ઝીણા ઝીણા કામ કર્યા છે, તમને ખબર છે? પૂછો ભાવિક ભક્તો, નાકની ચૂની ખોવાઈ જઈ હોય ને તો એ હોધ્યાલી. કોક હાબુ ચોરી ગયો હોય ને, હાબુ ઉખાર મેલડી કોણ લઈ ગયું? મારા હાબુ નહીં જોતો પણ આ ચોથી વખત ચોરાઈ ગયો. મારી ડોલ ચોરાઈ જઈ, મારી આ ડોલ આવી જોઈએ. 4 દાડા ડોલો, 4 દાડા ને પ્રાર્થના કરી ને બીજે દાડ હોજે ડોલ મેલી ગયો હોય. આટલામાં તો લોકોએ કામ કરાવડાયા છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાઈ રાખો. મેં ઝીણા ઝીણા કામ કર્યા ને? કેટલા ઝીણા ઝીણા? સત્ય છે ને. પણ અને હા, ખાસ બીજી વાત, જો ગયા રવિવાર એક જણો દારૂ બોટલ લઈને આવ્યો કે મેં બાધા રાખી હતી, લ્યા ગોડા અહીં દારૂ પીવું છું માતા. મેરડીમાં કે મેરડીમાં છે એટલે કે બધી જગ્યાએ દારૂ, એટલે દારૂનું આ સંદેશો દરેક સુધી પહોંચાડજો. મારા સાનિધ્યમાં દારૂ, સિગરેટ કે બલી બકરાની રમતા બકરા મેળવાનું થતું, ચડતું અને સ્વીકાર કરી છે. અને અત્યારે કઈક જગ્યાએ મેરડીમાં દારૂ હાલે છે. એમાંથી ગીતે બનાવ્યું, દારૂ પીધો મેરડી, દારૂ પીધો. બરોબર છે, પહેલાની વાત તો પહેલા હાલતા હતા બધું, પણ સમયગાળા પ્રમાણે હવે બધું હું માતા રોમ વારી થઈ જાય એટલે મારા પાર્યા ચડતું એવું તો પેલા યુટ્યુબ પર લખેલું છે. પણ આ તે સંદેશો યુટ્યુબના માધ્યમ દ્વારા બધાના ઘેર સુધી પહોંચાડજો કે હું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતાની મેલડી, દારૂ પીવા વાળી માતા, બકરા લેનારી માતા. એટલે મારા સાનિધ્યમાં આવી કોઈ જાતની માનતા ટેક રાખવી હોય ને કે માતાજીને દારૂ આલીએ તો થમ્સઅપ આલજો. થમ્સઅપમાં કંઈકના દારૂ છોડાયા આલ્યા જોવો છો ને? એક થમ્સઅપમાં જો થમ્સઅપમાં કોમ ના કરું કોકા કોલા મોનજો, અને કોકા કોલા ના કરું સ્પ્રાઇટ મોનજો, સ્પ્રાઇટમાં એનાથી ના કોમ કરું ને તો માઝા મોનજો. પણ 4માંથી એકાદીમ તો તમારું હોભરી જ લઈશ બસ. પણ દારૂ આ ચોમાસું આવ્યું, હવે તો પાણી ભરાશે. પટેલ આપણે 2-4 રવિવાર બંધ જ રાખવીશ ગાદી. ચો જવાનું પણ કહો તો ખરા, જગ્યા હોધ્યા લો લો. કો પટેલ ચો લઈ જશે આ? વરસાદમાં બેસો બરોબર છે, પણ અહીં આટલું પાણી ભરાય છે, ચો જશો? તમે પલળતા હોવ ને પટેલ શું કેવું કહો? તો આનું કંઈક સમસ્યાનું સમાધાન તો હોય. બારે જામ એવી જગ્યા જ નહીં, પણ ચાલ છે કોઈ એવા હોલ નહીં કે આ આટલા બધા ભાવિકો આવી રહે અને બારે જા છોડીને મારે ચોય જવાનું નહીં. હવે લો શું કરું કોમન? અરે રેનકોટ તમે પહેરો, વાત સાચી છે, પણ ફાવે ખરું કહો? વરસાદના હંમેશા લુચ્ચો કહેવામાં આવે, નહીં મોન તો કોઈનું. કૃષ્ણનું મોન નહોતું રાખ્યું, ખબર છે ને? ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો એને કીધું કે બંધ થઈ જાય, તો એનો અભિમાન એટલું બધું હતું વરસાદનું, મેઘરાજનું, તો એટલો બધો વરસાદ નાખ્યો, આખું ગોકુળ તળાવવા મળ્યું, ખબર છે ને? ભાઈ ભગવાને ગોવર્ધન પર્વત ઊંચો કર્યો અને બધાને રક્ષા કરી. એવી રીતે ભગવાનને મોન્યો નહીં, તારો આ મારું નહીં મોને એવો. આ શું ખોટું? જેણે આખા સંસારની રચના કરી છે એનું મન નહીં રાખતો. મારજો તો બધા જવાબ છે. વરસાદ કેમ પડ્યો? એમ કે માતાજી છે સાક્ષાત વરસાદ કેમ પડ્યો?
તો વરસાદથી બચવા છે ને તમારે છત્રી લેવી પડે. અમુક રે કે માતાજી આવા સાક્ષાત તો વરસાદ કેમ પડે રોકી ના કે તો વરસાદના બાપના માથે ઠીંગણા મારવા જવાય? એ મૂર્ખામી કહેવાય. આપણે અહીં ઢોકવું પડે. અહીં ઢોકવું સારું કે ઉપરથી ઠીંગણા મારવા હારા? બેસ્ટ ઉપાય શું? સીધો ને સરળ ઉપાય શું? આપણું સાનિધ્ય છે એટલું ઢોકી નાખીએ તો વરસાદથી બચી શકાય. પણ આપના માથે એમ ઠીંગણા મારવા જવાય? તો એવું જ છે. એ પડવાનો જે કાર્ય કરશે એ કરશે જ. જેટલી મારા દીકરામાં મારી વસ્તીમાં શક્તિ છે, મારા સેવકોમાં જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે જેટલી સગવડ થાય ને એટલી સેવા થાય ને એટલી કરજ છે. જેદા નહીં થાય ને એના હાથ જોડી દઈશ ભાઈ 2 રવિવાર 4 રવિવાર બંધ. ખાસ કહેવાની વાત પેલા રવિવાર કીધી હતી ને કે તમે કંઈક કરો સેવા, હું નહીં કહેતી, પણ તમે આ ફોટા તલવારો આ ગાદી ભલું લાવો છો જે પડી રહે એક બાજુ થપ્પો એવી વસ્તુને જે કોમમાં આવે એવી વસ્તુ લાવો તો તમારા જ કોમમાં આવશે. હા શું ખોટું? તમે ગમે તેટલું લાવશો ગમે તેટલું હાલશો એ બધું ચો મેલા છે? મોટી ચૂંદડીઓ લાવશો તો ચો મેલા છે? ગોડાઉનમાં ઉંદેડા કાતરવાના ને હવે એનું તો કશું થાય નહીં. તો અમુક કહે છે ચૂંદડી એની એ મારા રોમની સાક્ષી એ કહું છું મારા સાનિધ્યમ જો ચૂંદડી શ્રીફળ ચૂંદડી અગરબત્તી એનું એ વપરાશ થતું હોય તો અત્યારે હાલ મારો ભગવાન મારું સત લૂંટી જાય. ના થાય કોઈ દાડો. મારા વસ્તીને એવા સંસ્કાર આલ્યા નહીં ચારે એવી વાત કરે. પણ આટલા બધા થપ્પા થાય છે તો એવી વસ્તુ લાવો કે કોમમાં આવો. બસ આટલી વિનંતી કરું છું. વિનંતી કરવાનું કારણ છે કે તમે કરો છો પણ એવી કરો છો કે જે વસ્તુ કામમાં નહીં આવતી પટેલ. એટલે આ બધું આયોજન એક વ્યવસ્થાવાળા વ્યવસ્થિત સેવકો કરી અને બધાને સમજણ પાડી અને કરાવડાવો તો થાય. નકર હું તો જે છે એમ હું તો બેહીશ. અહીં તો કાદવમાં બેહાડશો તો હું મેરડી કાદવમાં કમળ ખીલાવા વાળી છું. જેવી કાદવમાં કમળ ખીલાવા વાળી છું. કીચડમાં બેહાડશો તો મને કઈ આગુ પાછું લાગશે. અત્યાર સુધી નાના આસનિયા પર જ બેસતી હતી. તમે બધા મોટી મજા. હું તો એની એ જ છું. નીચે બેહાડો તોય ને ઉપર બેહાડો તોય. પણ વ્યવસ્થા તમારા માટે કરવાની, મારા માટે. જો આ તો થોડી હવા આવે ને કાં કુલરની હવા હું ખાઉં તો સારું ના લાગે, પણ મારા દીકરાને ગરમી તો લાગે. એના માટે જ મારે મેરડીની જરૂર નહીં હવાની. આ શું ખોટું? ચૂંદડી ઓઢીને કોઈ માણસ ખાલી 1 કલાક બેસી જુઓ, ખબર પડી જાય શું થાય હાલત. અને 1 કલાક નોન સ્ટોપ બોલી શકે. માતાજી બોલતા છે તો ખાલી માણસ છે, સાયન્સ છે, વિજ્ઞાન એવું કહે છે એક ધારી નોન સ્ટોપ કોઈ વ્યક્તિ 1 કલાક બોલે ને તેનું મગજ સંતુલન બગડી જાય, છટકી જાય. શું બોલે છે એને ભોન ના રહે, બેલેન્સ ગુમાવી બે. જ્યારે કદાચ સાનિધ્યમાં આવું ને અને પ્રવચન ચાલુ કરું જો લગીન ગાદી ના પતન તો લગીન મારા શબ્દો 1 મિનિટ સ્ટોપ નહીં થતા. થાય છે આ મારા પુરાવા છે ને આ મારા પરચા છે.